નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 22 ફેબ્રુઆરી 2025। આજે આપણે આવી ગયા છીએ પ્રગતિશીલ ખેડૂતની વાડીએ, જે સરપદળ ગામ, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ। આપણી સાથે છે બિલનાથ એગ્રો પડધરીથી, જે કંપનીના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર છે। તો સૌપ્રથમ તો આપણે જે ખેડૂત મિત્રની વાડીએ આવ્યા છીએ તેણે આપણું પેસિફિકાનું 9294 નંબરની ઘઉંની વેરાયટીનું વાવેતર કરેલ છે। તો આપણે ખેડૂત મિત્રને જ પૂછીએ કે એને કેવું લાગ્યું। તો સૌપ્રથમ તો ખેડૂત મિત્રને કંઈક એનો અભિપ્રાય આપે, એનો પરિચય આપે। તો સૌપ્રથમ તમારું નામ? બોડા પંકજ પ્રવીણભાઈ, ગામ સરપદર, તાલુકો પડધરી। તમારો મોબાઈલ નંબર બોલજો। 95 88 35 007। તો તમે આ વર્ષે જે પેસિફિકાના 9294 નંબરની ઘઉંની વેરાયટીનું વાવેતર કરેલ છે, તમને કેવી લાગી વેરાયટી? સારી હશે। આપણે જે માઇનોર આપણે આમાં જે 15-16 જે થાય દોડવા, એની બદલીમાં આમાં આપણે 21-22 દોડવા છે। પૂતળિયા એક ડુંડીમાં જે દોડવા એટલે કે વાત કરી રહ્યા છે કે પૂતળિયા 21-22 જેવા છે, જે ઉતારામાં સારા રહે છે અને 50-55 ની આજુબાજુ કે 60 સુધી પોગી જાય એવી વેરાયટી છે। ઉત્પાદન ટૂંકમાં 50-55-60 મણ પૂગે એવું તમને લાગે છે? દર વર્ષે વાવતા હોય? દર વર્ષે તો હું 496 વાવું છું, પણ એના કરતા આ વસ્તુ સારી લાગી અને પ્લસ ખાવામાં હાલે એવી વેરાયટી છે। તમને આ જે રહ્યું એનું દાંડર જે રહ્યું, દાંડર સારું છે, જાડું છે, જાડું છે એટલે ફૂટમાં સારું છે। જાડું છે એટલે નોર્મલી ઢળવાનો પ્રશ્ન ઓછો થાય કે પવન હોય ત્યારે જે નોર્મલી બધા ખેડૂતને ઘઉં સુઈ જતા હોય, આમાં એ પ્રશ્ન ઓછો થાય એમ। તો તમે જે આ 9294 વેરાયટી વાવી છે, તો દર વર્ષ તમે જે બીજી રનિંગ વેરાયટી વાવો છો એનાથી અલગ લાગે છે તમને? અલગ છે, 100%। તો આવનાર વર્ષે તમે બીજા ખેડૂતોને ભલામણ કરશો કે આ વેરાયટી વાવવા જેવી છે એવું? હા, ઓકે। તો હવે આપણી સાથે છે બિલનાથ એગ્રો પડધરીથી વિપુલભાઈ, જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે। તો આપણે એને પૂછીએ કે એને આ વેરાયટી વેચી છે તો એને ફિલ્ડ ઉપર જોતા કેવું લાગે છે? નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિપુલભાઈ, બિલનાથ ખેતી વિકાસ કેન્દ્ર પડધરી। મેં પંકજભાઈને 9294 બેરાનું ટૂંકમાં આપેલું અને 9294 તો છેલ્લા 7-8 વર્ષથી ટૂંકમાં વેરાયટી વેચું છું। આ વેરાયટીની ખાસિયત એ છે કે આ વેરાયટીનું એક તો દાંડર જાડું આવે છે એટલે પડવાનો પ્રશ્ન બહુ નહીવત રહે છે, પ્લસમાં આ વેરાયટીની ફૂટ પણ બહુ સારી છે અને જેની જે ડુંડી છે, ડુંડીને તમે જોઈ શકો છો કે એક વેતથી ટૂંકમાં કહીને કે બસ એનાથી વધારે ટૂંકમાં છે આ ટૂંકમાં ડુંડીની સાઇઝ છે। અને જનરલી 12, 13, 14, 15 ટૂંકમાં પૂતળિયા બીજી અન્ય વેરાયટીમાં હોય છે, પણ આમાં 20-22 પૂતળિયા ટૂંકમાં આવેલા છે। એટલે આ અંદાજ મુજબ આપણે એવું કહી શકીએ કે આ વેરાયટી છે 55-60 મણની વચ્ચે ટૂંકમાં કહીને કે ટૂંકમાં સારામાં સારું ઉત્પાદન જે ખેડૂત મિત્રોને આપી શકીએ। તો બધા જને ટૂંકમાં કહીને કે જે ભાઈઓને પણ ખેડૂત મિત્રોને ઘઉંનું વધારે ઉત્પાદન લેવું હોય તો એ ખેડૂત મિત્રો છે આ પેસિફિકાની 9294 એ વેરાયટી તમે અવશ્ય વાવો અને તમે સારામાં સારું ઘઉંનું ઉત્પાદન લો। આભાર તમારો વિપુલભાઈ।